મહેમાનશ્રીઓમાં મુખ્યમંત્રીશ્રીનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. સાથે જ મેયર રાજકોટ માનનીય નૈનાબેન પેઢડિયા આપનું પણ સ્વાગત કરી રહ્યા છે. કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ ખૂબ ખૂબ સ્વાગત. કેબિનેટ મંત્રી માનનીય શ્રી ભાનુબેન બાબરિયાનું પણ ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. આપણા રાજકોટના સાંસદ એવા રામભાઈ મોકરિયાનું સ્વાગત અને સાંસદ એવા માનનીય પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત. શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય શ્રી માનનીય ઉદયભાઈ કાનગડ, ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાડા, ધારાસભ્ય શ્રી દર્શિતાબેન શાહ, આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત. માનનીય શ્રી કુંવરજીભાઈ બાવળિયાનું પણ ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરતભાઈ બોઘરા, આપનું પણ સ્વાગત. ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી શ્રી બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા માનનીય શ્રી આપનું પણ સ્વાગત કરીએ છીએ. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર માનનીય શ્રી આપનું પણ સ્વાગત કરીએ છીએ. રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર એવા માનનીય શ્રી તુષારભાઈ સુમેરાજી, માનનીય કલેક્ટર રાજકોટ શહેર શ્રી પ્રભવ જોશી, સીએ રૂડા મિયાણી સાહેબ, નેતા શ્રી શાસક પક્ષ રાજકોટના લીલુબેન જાદવ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. દંડક શ્રી રાજકોટ પક્ષ રાજકોટ મહાનગરપાલિકાના શ્રી મનીષભાઈ રાડિયા, આપનું પણ અમે સ્વાગત કરીએ છીએ. શહેર ભાજપ મહામંત્રી શ્રી અશ્વિનભાઈ મોલિયા, શહેર ભાજપ મહામંત્રી શ્રી વિરેન્દ્રસિંહ ઝાલા અને શહેર ભાજપ મહામંત્રી શ્રી માધવભાઈ દવે, આપનું પણ ખૂબ સ્વાગત કરીએ છીએ. અને સાથે જ ચેરમેન બાંધકામ સમિતિ રાજકોટના ભાવેશભાઈ દેથરિયા, સમાજ કલ્યાણ સમિતિ રાજકોટ મનપાના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, ચેરમેન ડ્રેનેજ સમિતિ રાજકોટ મનપાના માનનીય શ્રી સુરેશભાઈ વસોયા, ચેરમેન હાઉસિંગ સમિતિ રાજકોટ મનપાના નીતિનભાઈ રામાણી અને ચેરમેન વોટરવર્ક સમિતિ રાજકોટ મનપાના અશ્વિનભાઈ પાંભર, મંચસ્થ તમામ મહેમાનશ્રીઓ માટે એકવાર જોરદાર તાળીઓના નાદ સાથે આપણે ખૂબ ખૂબ સ્વાગત અને અભિવાદન કરીએ છીએ. આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા છે કે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત હંમેશા ભગવાનને યાદ કરીને અને પ્રકાશ તરફ જવાની પ્રેરણા આપતા દીપને પ્રગટાવીને થાય છે. તો હું વિનંતી કરીશ આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને તમામ મંચસ્થ મહેમાનશ્રીઓને કે આવો આપણે દીપ પ્રાગટ્યથી આજના કાર્યક્રમની શરૂઆત કરીએ. આવો આપણે સૌ આજે ઉર્જા તરફ જઈએ અને દીપ પ્રગટાવીએ. આ દીપ છે, આ જ્યોતિ છે, આપણને આ મંચસ્થ મહેમાનશ્રીઓ તમામને હું વિનંતી કરીશ કે દીપ પ્રાગટ્યમાં સાથે જોડાઈ. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. દીપ જ્યોતિ આપણને હંમેશા નવો પથ પ્રદર્શિત કરતી રહે એ જ આશા અભ્યર્થના. પોતાની વાઇબ્રન્ટ ઉર્જાથી સતત રાજકોટને પ્રગતિના પંથે લઈ જતા એવા આપણા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી જયમીનભાઈ ઠાકરને હું વિનંતી કરીશ કે આપ શબ્દોથી સ્વાગત કરશો. માનનીય શ્રી જયમીનભાઈ ઠાકર. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત આજના કાર્યક્રમની અંદર ગુજરાત સરકારના મૃદુ અને મક્કમ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, રાજ્યના મુખ્યમંત્રી માટે આપણે રાજકોટના સૌ નગરજનોને મારી વિનંતી છે કે આપણે સૌ માનનીય મુખ્યમંત્રીશ્રીનું તાળીઓથી સ્વાગત કરીશું. પધારો માનનીય મુખ્યમંત્રી સાહેબ, રાજકોટમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના કાર્યક્રમની અંદર ઉપસ્થિત માનનીય કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબ, અમારા રાજકોટના માનનીય સાંસદ સભ્ય શ્રી, પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ, ભારતીય જનતા પાર્ટી રાજકોટ શહેરના અધ્યક્ષ શ્રી મુકેશભાઈ દોશી સાહેબ, 69 વિધાનસભાના માનનીય ધારાસભ્ય શ્રી ડોક્ટર દર્શિતાબેન શાહ, પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ ડોક્ટર ભરતભાઈ બોઘરા, રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબ, એવા જ અમારા રાજકોટના માનનીય ધારાસભ્ય શ્રીને એકમાત્ર ગુજરાત સરકારના મહિલા મંત્રી શ્રી ભાનુબેન બાબરિયા, માનનીય ધારાસભ્ય શ્રી 68 વિધાનસભા શ્રી ઉદયભાઈ કાનગડ, 70 વિધાનસભાના માનનીય ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલારા, રાજકોટ મહાનગરપાલિકાના માનનીય ડેપ્યુટી મેયર શ્રી, માનનીય નેતાશ્રી, માનનીય દંડક શ્રી, ભારતીય જનતા પાર્ટીના મંચસ્થ આગેવાનો, માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી, રાજકોટ મહાનગરપાલિકાના આજના 793 કરોડના વિકાસ કામોમાં આપ સૌ જ્યારે આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા છો તે બદલ
રાજકોટ મહાનગરપાલિકા વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર જામીનભાઈ. ત્યારબાદ આપણા રાજકોટ મહાનગરપાલિકાના માનનીય કમિશનર શ્રી તુષાર સોમેરા સરને હું વિનંતી કરીશ કે તેઓ કાર્યક્રમની રૂપરેખા આપશે. માનનીય શ્રી તુષાર સર. રાજકોટ મહાનગરપાલિકા આયોજિત આજના લોકાર્પણ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હાજર માન્ય મુખ્યમંત્રીશ્રી, માન્ય કેબિનેટ મંત્રીશ્રીઓ, મેયરશ્રી, માન્ય સાંસદ સભ્યશ્રીઓ, માન્ય ધારાસભ્યશ્રીઓ, તમામ નેતાગણ, પદાધિકારીશ્રીઓ, અમારા અધિકારીઓ અને નગરજનો અને પત્રકાર મિત્રો, આજનો કાર્યક્રમ રાજકોટને સ્માર્ટ સિટી બનાવવાની એક મુહિમના ભાગરૂપે આજે 569 કરોડના સ્માર્ટ સિટીના 4 કામો એના લોકાર્પણનો કાર્યક્રમ છે. તેની ઉપરાંત 224 કરોડના કામોના વિવિધ 56 જેવા પ્રકલ્પોનો આજે આ ખાતમુહૂર્તનો કાર્યક્રમ છે. એની સાથે એક સ્માર્ટ સિટીને શોભે તેવી રીતે લોકોને એક સારી આવાસ વ્યવસ્થા આપી શકાય તેવા આવાસના આજે ડ્રોનો આજે કાર્યક્રમ છે અને 1020થી વધારે આવાસો આજે ડ્રો થઈ અને લાભાર્થીઓને આજના દિવસે આપવામાં આવશે. એની ઉપરાંત જો એને ડિટેલમાં આપણે જોઈએ તો સ્માર્ટ સિટી અંતર્ગત રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે ભારત સરકારની પરિકલ્પના છે, એક એવું સિટી કે જેના રોડ એની તમામ પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે બને અને એક વિશ્વ કક્ષાની ઇન્ફ્રાસ્ટ્રક્ચરની એક હબ બને એવા રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું આજે 4 કામો આપણા 565 કરોડના ખર્ચે બનેલા, જેનું આજે લોકાર્પણ માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે થઈ રહ્યું છે. આજે ટ્રાન્સપોર્ટેશનની સિટી બસ સેવાની આપણા ટ્રાફિકવાળા વિસ્તારોમાં વધારાની બસ તરીકે સીએનજી ફ્યુઅલ આધારિત બસોની એમ કુલ 22 નવી બસોનું પણ આજના દિવસે લોકાર્પણ આપણું થઈ રહ્યું છે. ડ્રેનેજ વિભાગની એક મહત્વની જે 8000 લીટર કેપેસિટીના 3 કરોડના ખર્ચે નવા લેવામાં આવેલા 7 નંગ જેટિંગ મશીનનું પણ આજે માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ અહીંયા થઈ રહ્યું છે. ઝૂના પણ અમારા કેન્ટીન બિલ્ડિંગના ખર્ચનો પણ આજે જે થયો એનું પણ લોકાર્પણ છે. 224 કરોડના જે ખાતમુહૂર્ત આજે થઈ રહ્યા છે તેની અંદર શહેરના 26 વિવિધ અલગ અલગ વિસ્તારોના કામોના 67 કરોડ રૂપિયાના આજે બાંધકામના કામોનું ખાતમુહૂર્ત થશે. ડ્રેનેજ નેટવર્કના 44 કરોડના 7 કામોનું, વોટરવર્ક્સના 23 કરોડના 6 કુલ કામોનું અને રોડ ડામરકામ, ડિવાઈડર અને એ પ્રકારના 15 કામોનું અને અન્ય સાધન સામગ્રી એ કરીને કુલ 224 કરોડના કામોના આજે ખાતમુહૂર્ત થાય છે. અને લોકો માટે આવાસના સ્વપ્નને સાકાર કરતો રાજકોટ મહાનગરપાલિકાના 1010 અને રૂડાના 210 એમ કરીને 1220 જેવા આવાસોનો આજે માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે એનો ડ્રો થશે અને ડ્રોના આધારે લાભાર્થીઓને એનું આવંટન થશે. આ પ્રસંગે હાજર તમામ નગરજનોને હું ખૂબ અભિનંદન વ્યક્ત કરું છું અને માનનીય મુખ્યમંત્રીશ્રી, તમામ પદાધિકારીશ્રીઓ અને તમામ લોકોનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર તુષાર સર. ત્યારબાદ હું વિનંતી કરીશ આપણા રાજકોટના મેયર શ્રી નયનાબેન પેઢડિયાને અને સાથે જ રાજકોટ મહાનગરપાલિકાના તમામ પદાધિકારીશ્રીઓને કે આપણા લોકલાડીલા મુખ્યમંત્રીશ્રીનું પુષ્પગુચ્છ અર્પણ કરીને મોમેન્ટો અર્પણ કરીને સ્વાગત કરશે. આ સાથે જ તમામ વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓને પણ હું વિનંતી કરીશ કે પુષ્પગુચ્છ અને મોમેન્ટો અર્પણ કરીને આપણા મૃદુ અને મક્કમ એવા માનનીય મુખ્યમંત્રીશ્રીનું પુષ્પગુચ્છ અને મોમેન્ટો અર્પણ કરીને સ્વાગત કરશે. આજે વિકાસની હરણફાળ ભરીને વિકસિત ભારત, વિકસિત ગુજરાતના સંકલ્પમાં ગુજરાતને અગ્રેસર રાખવાનો જે નિર્ધાર કર્યો છે અને ખાસ કરીને જ્ઞાનના વિકાસને પ્રાથમિકતા આપી છે. આ જ્ઞાન એટલે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ. તો આજે મુખ્યમંત્રીશ્રીનું આપણે સ્વાગત કરી રહ્યા છીએ રાજકોટમાં. જોરદાર તાળીઓના નાદ સાથે આપણે આ સ્વાગત. ત્યારબાદ હું વિનંતી કરીશ કે માનનીય મુખ્યમંત્રીશ્રીનું સંસદ સભ્યશ્રીઓ અને માનનીય ધારાસભ્યશ્રીઓ, શહેર ભાજપ પ્રમુખ તેમજ મહામંત્રીશ્રીઓ સ્વાગત કરશે પુષ્પગુચ્છ દ્વારા.
આપણા લોકલાડીના મુખ્યમંત્રી જ્યારે રાજકોટમાં વધાર્યા છે વિવિધ વિકાસ પ્રકલ્પોના સૌ પ્રથમ જે લોકોને પોતાના ઘરનું ઘર ડ્રો દ્વારા પ્રાપ્ત થવાનું છે તેવા સૌ આવાસ યોજનાના લાભાર્થી ભાઈઓ અને બહેનોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. દરેક મનુષ્ય માટે રોટી, કપડાં અને મકાન આ ત્રણ પોતાના જીવનની મૂળભૂત જરૂરિયાત છે. આ જરૂરિયાત પૂરી કરવા વિશ્વ નેતા આદરણીય સન્માનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્રની સરકાર અને રાજ્યના મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારના ડબલ એન્જિનની આ સરકાર સતત ચિંતા કરી રહી છે. શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર માટે રાજકોટ શહેરમાં 3300 આવાસોનું નિર્માણ કરી જરૂરિયાતમંદ પરિવારોને તેની ફાળવણી કરવામાં આવી છે. આ ટાઉનશીપમાં મકાનની સાથોસાથ ગેસની તથા પાણીની પાઇપલાઇન, કોમ્યુનિટી હોલ, આંગણવાડી, બાલ ક્રીડાંગણ અને અદ્યતન સુવિધા પૂરી પાડવામાં આવે છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના અવિરત સહયોગથી રાજકોટ શહેરની વણથંભી વિકાસ યાત્રા આગળ ધપી રહી છે. આજે રાજકોટ શહેરમાં સોનાનો સૂરજ ઉગ્યો છે. મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે રાજકોટ મહાનગરપાલિકામાં 793.45 કરોડના વિકાસ પ્રકલ્પોના એક સાથે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાના છે. જેમાં ખાસ કરીને ભારત સરકારશ્રીના સ્માર્ટ સિટી મિશન અંતર્ગત રૈયા વિસ્તારમાં 565.11 કરોડના ખર્ચે નિર્માણ પામેલ અટલ સ્માર્ટ સિટી સંકુલનું લોકાર્પણ શહેરના રોડ, રસ્તા, ડામર, ડ્રેનેજ વિભાગ, નેટવર્ક, વોટર વર્કર્સ નેટવર્કના કામ સહિતના 224.26 કામોના ખાતમુહૂર્ત થનાર છે. સાથોસાથ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણાધીન 1.5 BHKના 1010 આવાસ યોજનાના લાભાર્થીઓને તથા રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના EWS 2 કેટેગરીના ખાલી 210 આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસની ફાળવણીનો કોમ્પ્યુટરાઇઝ ડ્રો કરી આવાસની ફાળવણી કરવામાં આવે છે. શહેરના નાગરિકોની ટ્રાન્સપોર્ટેશનની સુવિધામાં વિશેષ નવી 22 CNG બસ અને ડેનેજ શાખાના ઉપયોગ માટે ખરીદ કરવામાં આવેલ નવા 7 જેટિંગ મશીન અને વાહનોનું લોકાર્પણ પણ થનાર છે. આમ રાજકોટને આજે એક સાથે અલગ અલગ વિકાસ વિભાગના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાની શહેરીજનોની સુવિધામાં વધારો થયો છે. રાજ્ય સરકારના સહયોગથી રાજકોટ મહાનગરપાલિકાના શાસકો જ્યાં માનવી ત્યાં સુવિધા તથા સૌના વિકાસ સાથે સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના સૂત્ર સાથે શહેરના પાયાના મહત્વના અનેકવિધ પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય ગતિમાં છે. જેમાં ખાસ કરીને DI પાઇપલાઇન તથા ડ્રેનેજ નેટવર્કના કામો, જામનગર રોડ પર સાંઢિયા પુલ ખાતે ફ્લાયઓવર બ્રિજ, કટારિયા ચોકડી ખાતે આઇકોનિક બ્રિજ, મવડી વિસ્તારમાં અદ્યતન ઇન્ડોર ગેમ્સ સ્પોર્ટ્સ સંકુલ, ભગવતીપરા વિસ્તારમાં આધુનિક હાઈસ્કૂલ, પ્રદ્યુમન પાર્ક પાસે લાયન સફારી પાર્ક, નવા ફાયર સ્ટેશન, આવાસ યોજના સહિતના કામો ગતિમાં છે. રાજકોટ શહેર રહેવા લાયક, માણવા લાયક, રળિયામણું બને તે માટે શહેરમાં કાર્બન ઉત્સર્જન માટે ઘટાડો કરવા માટે 5 લાખ વૃક્ષોનું વાવેતર કરવાનો લક્ષ્યાંક નક્કી કરેલ છે. શહેરની ટ્રાન્સપોર્ટેશનમાં CNG તથા ઇલેક્ટ્રિક બસ, ઘન કચરાનું વૈજ્ઞાનિક ઢબે પ્રોસેસિંગ, મેગા સ્કેલ સોલાર રૂફટોપ વગેરે જેવા અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહેલ છે. રાજકોટ મહાનગરપાલિકા તંત્ર શહેરનો સર્વાંગી વિકાસ થાય અને શહેર ખાસ અર્થમાં સ્માર્ટ સિટી બને તે દિશામાં અવિરતપણે આગળ ધપી રહ્યું છે અને તેમાં સૌનો સાથ, સૌનો સહકાર મળી રહેશે તેવી મને ચોક્કસપણે અપેક્ષા છે. ભારત દેશને વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવા આપણે સૌ સાથે મળીને કાર્ય કરીએ. જનની જન્મભૂમિ સ્વર્ગાદપી ગરિષ્યસી. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.
ખૂબ ખૂબ આભાર માનનીય મેયરશ્રી. અને ત્યારબાદ અટલ સ્માર્ટ સિટી રાજકોટ રોબોટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે જ્યાં પાયાની સુવિધાઓની સાથે સાથે અદ્યતન ટેકનોલોજીનો પણ સમન્વય થયો છે. માજી સાંસદ સભ્ય શ્રી માનનીય શ્રી મોહનભાઈ કુંડારિયા સાહેબને વિનંતી છે કે આપ મંચસ્થ થશો. માનનીય શ્રી મોહનભાઈ કુંડારિયા સાહેબ, આપ મંચસ્થ થશો એવી વિનંતી છે. ખૂબ ખૂબ આભાર. અટલ સ્માર્ટ સિટીની એક નહીં અનેક વિશેષતાઓ છે અને જે આપણે આવો નિહાળીએ આપણા અટલ સ્માર્ટ સિટી સંકુલના મૂવીના નિદર્શનમાં. સૌરાષ્ટ્રના હૃદય સમૂહ રાજકોટ સમૃદ્ધ ઇતિહાસ અને મહત્વકાંક્ષાઓ ધરાવતું વાઇબ્રન્ટ સિટી છે અને હવે અટલ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ રાજકોટના નવા મોડર્ન વિકાસનું પ્રતીક બનીને ઉભરી રહ્યું છે. આ પ્રોજેક્ટ માત્ર શહેરી વિકાસ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેમાં પરિવર્તનશીલ સુખમય જીવનશૈલીની ઝલક નિહાળવામાં આવે છે, જે ભારત સરકાર શ્રીના સ્માર્ટ સિટી મિશન હેઠળ એક આગવું વિઝન છે, જ્યાં ટેકનોલોજી માનવ જીવનને પ્રગતિના નવા પથ પર દોરી જાય છે. શહેરના 20 લાખથી વધુ રહેવાસીઓ માટે જીવનની ગુણવત્તાને ઉન્નત બનાવવા તરફની પ્રભાવશાળી વિકાસ કૂચની દિશા દર્શાવતો સ્માર્ટ સિટી પ્રોજેક્ટ 930 એકરના વિશાળ ક્ષેત્રફળમાં ₹565 કરોડના ખર્ચ સાથે આકાર પામેલ છે, જે એક અલગ વિઝન અને શ્રેષ્ઠતાની એક નવી ઓળખ પુરવાર થાય છે. આ પ્રોજેક્ટ રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા વિવિધ પડકારોનો સફળતાપૂર્વક સામનો કરીને સાકાર થયેલ છે, જેનું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવે છે. સ્માર્ટ સિટીમાં 19 કિલોમીટર લાંબા સ્માર્ટ રસ્તાઓ સાથે 0 માઇલ કનેક્ટિવિટી તેમજ પગપાળા ચાલનારા નગરજનો માટે સરળતાથી પરિવહન થઈ શકે તેવી પેડેસ્ટ્રીયન ફર્સ્ટ પોલિસી અપનાવવામાં આવી છે, જેમાં ગુજરાતમાં પ્રથમ વખત એક નવી જ ટેબલ ટોપ ડિઝાઇન રાહદારીઓ અને સાયકલ સવારોને ટ્રાફિકમાં એક પણ વિક્ષેપ વિના રોડ ક્રોસ કરવાની સવલત પૂરી પાડે છે. આ ઉપરાંત પાયાની સુવિધા મળી રહે તે માટે શક્તિશાળી નેટવર્ક ઊભું કરવામાં આવેલ છે, જેમાં 36 કિલોમીટર સ્ટ્રોમ વોટર ડ્રેઇન, 35 કિલોમીટર પાવર ડક્ટ, 22 કિલોમીટર ગટર લાઇન, 33 કિલોમીટર આઈસીટી ડક્ટ, 27 કિલોમીટર પીવાલાયક પાણીનું નેટવર્ક, 28 કિલોમીટર રિસાયકલ પાણીનું નેટવર્ક. આમ આ પ્રોજેક્ટ સસ્ટેનેબલ રેઝિલિયન્સ જેવા સિદ્ધાંતોના આધારે ડિઝાઇન કરવામાં આવેલ છે. અટલ સ્માર્ટ સિટીમાં બીઆરટીએસ દ્વારા ઝડપથી પરિવહન થઈ શકે તેવું આયોજન કરેલ છે, તેમજ મુસાફરોને અનુકૂળ ડિઝાઇન કરાયેલ બીઆરટીએસ સ્ટેશનોના નેટવર્કની પણ ખાસ વિશેષતા છે, જેમાં પરિવહન કરતા લોકોને પ્રસન્નતાનો અનુભવ મળી રહે તેવી કાળજી રાખવામાં આવેલ છે. અટલ સ્માર્ટ સિટી સસ્ટેનેબલ એન્ડ રેઝિલિયન્સ માટે કટિબદ્ધ છે. તેનો 30%થી વધુ વિસ્તાર હરિયાળી જગ્યાઓ માટે અનામત રાખેલ છે, કે જ્યાં રહેવાસીઓ માટે સ્વચ્છ હવા અને તંદુરસ્ત વાતાવરણ ઉપલબ્ધ બને છે. આ લેન્ડસ્કેપ સુંદરતા કરતા પણ વધુ કુદરતી કાર્બન સિંક તરીકે પણ કામ કરે છે અને આબોહવામાં આવતા પરિવર્તનનો પણ સામનો કરે છે, તેમજ શહેરી જીવન માટે એક નવું ધોરણ સ્થાપિત કરે છે. રાજકોટ માટે એવું કહેવાય છે કે જેમ સૂર્યાસ્ત થાય તેમ રાજકોટની શહેરીઓ જીવંત થાય છે. અટલ સ્માર્ટ સિટીની સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ્સ માત્ર રોશની આપે છે એટલું જ નહીં, પરંતુ તેનું રિમોટલી મોનિટરિંગ કરવામાં આવે છે, જેથી ઉર્જાની બચત થાય છે. સ્માર્ટ સિટીના વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ટેકનોલોજી પણ મુખ્ય છે, જે CWR અને RWR ની સુવિધા ધરાવે છે. એક 23 મિલિયન લીટર ધરાવતું રિસાયકલ પાણી માટે અને બીજું 33 મિલિયન લીટરની ક્ષમતાવાળા સ્વચ્છ પાણી માટે એક સંકલિત પમ્પિંગ સ્ટેશન સાથે સંપૂર્ણ રીતે વ્યવસ્થાપન કરવા માટે સુદૃઢ કરવામાં આવેલ છે અને તેના મોનિટરિંગ માટે એક સ્કાડા નેટવર્ક ઊભું કરવામાં આવેલ છે, જે પાણીની આવક અને જાવક પર મોનિટરિંગ કરી રિયલ ટાઈમમાં પાણીના પ્રવાહને મોનિટર કરવા, વિશ્લેષણ કરવા અને ઓપ્ટિમાઇઝ કરવા માટે ક્લાઉડ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. રાજકોટ મહાનગરપાલિકા તથા રાજકોટ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડના ઇજનેરોએ 24 કલાક પડકારોને પહોંચી વળવા અટલ સ્માર્ટ સિટીને સમયસર અને અપેક્ષા કરતા વધુ સારું કરવા માટે હંમેશા કટિબદ્ધ રહી અવિરતપણે કામ કરેલ છે. અટલ સ્માર્ટ સિટીના મૂળમાં માત્ર માળખાકીય સુવિધા નથી, પણ લોકોને મહત્તમ ટેકનોલોજીનો લાભ મળી રહે અને તેમના જીવન ધોરણમાં સુધારો થાય તેવું એક અનેરું કામ કરવામાં આવેલ છે. અટલ સ્માર્ટ સિટી રાજકોટ. જોરદાર તાળીઓના નાદ સાથે આપણે આ મૂવી નિદર્શનને વધાવીએ, કારણ કે આ જોયા પછી આપણને ચોક્કસથી ખ્યાલ આવે કે વિકાસનો સ્વર્ણિમ યુગ ચાલી રહ્યો છે.
અને હવે આપણે વિનંતી કરીએ આપણા લોકલાડીના મુખ્યમંત્રીશ્રીને કે વિવિધ પ્રકલ્પોમાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત અને આવાસ ગૃહોને ખુલ્લો મૂકે. તો મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીશ કે આપ રિમોટ દ્વારા એક પછી એક ટોટલ આપણે 5 લોકાર્પણ ખાતમુહૂર્ત અને આવાસના ડ્રો કરવાના છીએ. તો સૌ પ્રથમ જોરદાર તાળીઓના નાદ સાથે અટલ સ્માર્ટ સિટીનું લોકાર્પણ થઈ રહ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાની રાજકોટ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ RSCDL દ્વારા ભારત સરકાર શ્રીના સ્માર્ટ સિટી મિશન હેઠળ અટલ સ્માર્ટ સિટી રાજકોટ ટીપી સ્કીમ નંબર 32 રૈયાના 930 એકર વિસ્તારમાં ₹565.11 કરોડના ખર્ચે નવનિર્મિત રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સીવરેજ નેટવર્ક, ક્લિયર વોટર તથા રિસાયકલ વોટર પમ્પિંગ સ્ટેશન સાથે સ્ટોર્મ વોટર નેટવર્ક, પાવર ડક્ટ, સ્માર્ટ લાઇટિંગ, યુટિલિટી ડક્ટ, સાયકલ ટ્રેક, ફૂટપાથ વગેરે સુવિધા સાથેના રોડ નેટવર્કનું ઈ લોકાર્પણ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું. પ્રેરક ઉપસ્થિતિ માનનીય મેયર શ્રીમતી નયનાબેન પેઢડિયા. વિક્રમ સંવત 2081 માક્ષર સુદ 13 તારીખ 13/12/2024 શુક્રવાર. આભાર. વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીએ કે આપ રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ કરશો રિમોટ દ્વારા. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સિટી બસ સેવામાં નવી 22 CNG બસ તેમજ ભૂગર્ભ ગટરની સફાઈ માટે કુલ 7 નંગ ખરીદ કરેલ નવા જેટિંગ મશીન તથા પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતે 3 કેન્ટીનના બિલ્ડિંગમાં કરવામાં આવેલ રિનોવેશનના કામ મળી કુલ ₹4.08 કરોડના કામોનું ઈ લોકાર્પણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું. પ્રેરક ઉપસ્થિતિ શ્રીમતી નયનાબેન પેઢડિયા. માનનીય મેયર. વિક્રમ સંવત 2081 માક્ષર સુદ 13 તારીખ 13/12/2024 શુક્રવાર. આભાર. વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર. સમગ્ર ભારતનું ગ્રોથ એન્જિન ગુજરાત અને ગુજરાતનું ગ્રોથ એન્જિન રાજકોટ, આપણા સ્માર્ટ રાજકોટ માટે એકવાર તાળીઓ થવી જોઈએ. ત્યારબાદ વિનંતી કરીશ માનનીય મુખ્યમંત્રીશ્રીને કે રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્તનું આજ આપ આરંભ કરશો. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરના અલગ અલગ વોર્ડમાં કુલ ₹224.26 કરોડના ખર્ચે ડિવાઈડર, સેન્ટ્રલ લાઇટિંગ, બાંધકામ, ડ્રેનેજ નેટવર્ક, વોટર નેટવર્ક, ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલેશન તથા રોડ રસ્તાને લગતા વિવિધ કામોનું ઈ ખાતમુહૂર્ત માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું. પ્રેરક ઉપસ્થિતિ શ્રીમતી નયનાબેન પેઢડિયા. માનનીય મેયર. વિક્રમ સંવત 2081 માક્ષર સુદ 13 તારીખ 13/12/2024 શુક્રવાર. આભાર. વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ત્યારબાદ રાજકોટ મહાનગરપાલિકાના આવાસોના ડ્રો આપના હસ્તે આજે વરદ હસ્તે થવાના છે. તો માનનીય મુખ્યમંત્રી શ્રી રિમોટ દ્વારા તેનો શુભારંભ કરશે. આ ડિજિટલ યુગમાં, ડિજિટલ ભારતમાં આપણે આગળ વધી રહ્યા છીએ કે આપણા રિમોટના એક બટનથી આજે આ તમામ કાર્યો પૂર્ણ થઈ રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના આવાસોના ડ્રો થઈ રહ્યા છે અને ખાસ કરીને આજે રાજકોટ મહાનગરપાલિકાના 1010 આવાસો અને સાથે જ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના 210 આવાસોના આજે કોમ્પ્યુટરાઇઝ ડ્રો આપણા માનનીય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે થવાના છે. જોરદાર તાળીઓના નાદ સાથે આપણે વધાવી અને ત્યારબાદ રાજકોટ શહેરી સત્તામંડળના આવાસોના ડ્રો એટલે કે 210 આવાસોનું પણ લોકાર્પણ આજે કોમ્પ્યુટરાઇઝ ડ્રો થવાનો છે આપણા મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે. ખૂબ ખૂબ આભાર અને જોરદાર તાળીઓના નાદ સાથે આપણા મુખ્યમંત્રી શ્રીએ આ તમામ લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમોનો આજે શુભારંભ કરાવ્યો છે. ખૂબ ખૂબ આભાર માનનીય શ્રી, મંચ તમામ મહેમાનશ્રીઓ, ખૂબ ખૂબ આભાર. અને ત્યારબાદ હું વિનંતી કરીશ
માનનીય લોકલાડીના મુખ્યમંત્રીશ્રીને કે શ્રી નીતિ રાઠોડ કે જે પેરા સ્વિમર છે અને રાષ્ટ્રીય પુરસ્કાર 2024ના વિજેતા છે તેમનું આપના હસ્તે સ્વાગત કરશો, સન્માન કરશો અને ગુજરાત સરકાર તરફથી 51,000 રૂપિયા પુરસ્કાર રૂપે આજે આપવામાં આવે છે અને મોમેન્ટોથી તેમનું સન્માન કરવામાં આવે છે. ભારત સરકારની સાથે ગુજરાત સરકાર હંમેશા રમતગમતને પ્રોત્સાહન આપતું રહે છે અને એના જ ફલશ્રુતિ સ્વરૂપે આજે પેરા સ્વિમર દિવ્યાંગ જન સશક્તિકરણ હેતુ રાષ્ટ્રીય પુરસ્કાર 2024ના વિજેતા એવા શ્રી નીતિ રાઠોડ જે પેરા સ્વિમર છે તેમનું આજે સન્માન થઈ રહ્યું છે આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે. સર્વજન હિતાય સર્વજન સુખાયની સંકલ્પના સાકાર કરતા આપણા મુખ્યમંત્રી શ્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ. ખૂબ ખૂબ આભાર. ગુજરાતની જનતા માટે દીર્ઘદ્રષ્ટા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 5Gના મંત્ર સાથે સર્વગ્રાહી દિશા દર્શન કરે છે. આ 5G એટલે ગરવું ગુજરાત, ગુણવંત ગુજરાત, ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાત અને ગતિશીલ ગુજરાત. આપણા મુખ્યમંત્રી શ્રી મૃદુ અને મક્કમ તો છે જ, પરંતુ સાદગીની શાલીનતાથી લોકોને પ્રભાવિત કરે છે, પ્રકાશિત કરે છે. તો હવે વિનંતી કરીશ સન્માનનીય એવા માનનીય મુખ્યમંત્રીશ્રીને કે આપ ઉદ્બોધન માટે આપશો અને આપના આશીર્વચન પાઠવીને અમને પ્રેરણાન્વિત કરશો. માનનીય શ્રી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ. રાજકોટ મહાનગરપાલિકા તથા રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના સંયુક્ત ઉપક્રમે કુલ ₹793.45 કરોડના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, શ્રી કુંવરજીભાઈ બાવળિયા, શ્રીમતી ભાનુબેન બાબરિયા, પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા સાંસદ શ્રી પરસોત્તમભાઈ રૂપાલા, મેયર શ્રીમતી નયનાબેન પઢેરિયા, મારા સાથી ધારાસભ્ય શ્રીમતી દર્શિતાબેન શાહ, શ્રી ઉદયભાઈ કાનગડ, શ્રી રમેશભાઈ ટીલાળા, શ્રી દુર્લભજીભાઈ દેથરિયા, પૂર્વ સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયા, ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી જયમીનભાઈ ઠાકર, પક્ષના નેતા શ્રીમતી લીલુબેન જાદવ, દંડક શ્રી મનીષભાઈ રાડિયા, પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોગરા, શહેરના અધ્યક્ષ શ્રી મુકેશભાઈ દોશી, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠન પદાધિકારી, કલેક્ટરશ્રી, કમિશનરશ્રી, ઉપસ્થિત સૌ અધિકારીગણ, લાભાર્થી ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે વિકાસની રાજનીતિનો નવો ઇતિહાસ રચ્યો છે, તેમના દિશા દર્શનમાં વિકસેલી આ રાજનીતિને ગુજરાતની જનતા જનાર્દને ડિસેમ્બર 2022માં ઐતિહાસિક જનાદેશ આપીને અમને જનસેવાની વધુ એક તક આપી છે. એ જનસેવા તકને પાછલા 2 વર્ષમાં આપની આ ડબલ એન્જિન સરકારે સેવા, સંકલ્પ અને સમર્પણથી કર્તવ્યરત રહીને પૂરી નિષ્ઠાથી વિકાસનો અવસર બનાવી છે. આ સરકારના સફળ શાસનના 2 વર્ષ સૌના આશીર્વાદથી ગઈકાલે પૂર્ણ કર્યા છે. વિકાસના કર્તવ્ય પથ આગળ વધારવાના આ 3જા વર્ષના પ્રથમ દિવસે રાજકોટવાસીઓને આજે એક જ દિવસમાં 793 કરોડના વિકાસના કામોની ભેટ મળી રહી છે. આજે ₹36 કરોડના ખર્ચે નિર્માણ થનાર જિલ્લા પંચાયતના પોતિકા ભવનનું પણ ખાતમુહૂર્ત કર્યું છે. વડાપ્રધાનશ્રીએ ગુડ ગવર્નન્સની જે પ્રણાલી સ્થાપી છે તેને સર્વગ્રાહી વિકાસથી આપણે આગળ ધપાવી છે. એ દિશામાં એક વધુ કદમ ભરવાનો રાજકોટ મહાનગરપાલિકાનો આજનો આ કાર્યક્રમ છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ ગુજરાતમાં વધતા જતા શહેરીકરણને આફત નહીં પરંતુ વિકાસના અવસર તરીકે જોયો અને ગુજરાતના શહેરીકરણમાં બદલાવ આવ્યો. તેમણે શહેરોના વિકાસ માટે બજેટ વધાર્યું અને બજેટને કારણે કોઈ કામ અટકે નહીં તે પણ સુનિશ્ચિત કર્યું છે. ગુજરાત શહેરનું શહેરી વિકાસનું બજેટ 2002-03માં ₹750 કરોડ હતું,
જે આજે વધીને રૂપિયા 21,696 કરોડ રૂપિયા થયું છે. એક સમયે નગરપાલિકા મહાનગરપાલિકાના બજેટ 5 થી 25 લાખના બનતા હવે તો એક જ દિવસમાં કરોડો રૂપિયાના વિકાસના કામો અને એ પણ ક્વોલિટી વર્ક આપણે અપાય છે. રાજ્ય સરકારે પાછલા 3 વર્ષમાં રાજકોટને અંતરિયાળ માળખાકીય સુવિધાઓ માટે 708 કરોડ રૂપિયા, મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંદાજિત રૂપિયા 125 કરોડ રૂપિયા અને ફ્લાયઓવર માટે રૂપિયા 136 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ જ્યારથી દેશનું સેવા દાયિત્વ સંભાળ્યું છે ત્યારથી દેશમાં ઇઝ ઓફ લિવિંગ સતત વધતું રહ્યું છે. હેપીનેસ ઇન્ડેક્સમાં પણ વધારો થયો છે. શહેરમાં ભવિષ્યમાં ઊભી થનારી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિકાસ કાર્યનું આયોજન કરીએ છીએ. એક અંદાજ પ્રમાણે 2047 સુધીમાં રાજ્યની 70% વસ્તી શહેરોમાં વસવાટ કરતી હશે. ફ્યુચરિસ્ટિક સિટી ડેવલપમેન્ટ અને શહેરી સુખાકારીને ધ્યાનમાં રાખીને આપણે વિકસિત ગુજરાત એટ 2047 રોડમેપમાં શહેરી વિકાસનું સુદૃઢ આયોજન કર્યું છે. રાજકોટ પણ તેમાંનું એક શહેર છે. એટલું જ નહીં, નીતિ આયોગના ગ્રોથ હબ ઇનિશિયેટિવ્સ અંતર્ગત સુરત ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન જાહેર કર્યું છે. એ જ પેટર્ન પર આવનાર દિવસોમાં રાજકોટ રિજિયન પણ વિકાસવાની આપણી નેમ છે. શહેરોમાં વસતા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને પોતાના સ્વપ્નનું ઘર મળે તે માટે આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ આવાસમાં સંપૂર્ણ સુવિધાઓ સાથેની પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરી છે. ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 14 લાખ આવાસોના નિર્માણ સાથે ગુજરાત દેશમાં અગ્રેસર છે. એમાં પણ રાજકોટનો લાઇટ હાઉસ પ્રોજેક્ટ તો દેશનો આઇકોનિક અને વડાપ્રધાનશ્રીનો પ્રિય પ્રોજેક્ટ છે. આજે રાજકોટમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વધુ 1220 જેટલા આવાસોનો ડ્રો થયો છે. જેમને પોતાના સપનાનું ઘર મળ્યું છે તે સૌ પરિવારોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી થાય તે માટે ઉત્તમ શહેરી પરિવહન સેવા જરૂરી છે. રાજ્ય સરકાર શહેરી પરિવહન ઉત્તમ બને અને પર્યાવરણ અનુરૂપ બને તે માટે કટિબદ્ધ છે. આજે રાજકોટમાં 22 જેટલી નવી સીએનજી બસો નાગરિકની સેવાઓમાં શરૂ કરવામાં આવી છે. રાજકોટમાં પીપી ધોરણે ચાલતી 100 જેટલી સીએનજી બસોને મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજનાના સમાવેશ કરવાની પણ આજે મંજૂરી આપી છે. જેના કારણે રાજકોટના નાગરિકોને વધુ સારી અને પ્રદૂષણ મુક્ત શહેરી પરિવહન સેવાનો લાભ મળશે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2047માં આઝાદીના 100 વર્ષ ઉજવીએ ત્યાં સુધીના સમયને દેશનો અમૃતકાળ ગણાવ્યો છે. અમૃતકાળ દેશના વિકાસ માટેનો કર્તવ્ય કાળ છે. આ કર્તવ્ય કાળમાં આપણે વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવું છે. આજે રાજકોટ શહેરને મળેલા વિકાસના કામો તે દિશામાં આગવું કદમ છે. આપણે સૌ આપણા નગરો હરિયાળા બને, સ્વચ્છ બને તે માટે કટિબદ્ધ થઈએ. સ્વચ્છતાને સહજ સ્વભાવ અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી લાઇફસ્ટાઇલ અપનાવીએ. એ જ પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષો વાવીને ગ્રીન કવર વધારીએ. વિકસિત ભારત 2047 માટે સ્વચ્છ, સમૃદ્ધ અને વિકસિત ગુજરાત બનાવીએ એ જ અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. જોરદાર તાળીઓના નાદ સાથે આપણા મુખ્યમંત્રી શ્રીનું આપણે અભિવાદન કરીએ. ખૂબ ખૂબ આભાર સાહેબ. અને ખરેખર વિકસિત ભારત 2047ના વિઝનને સાકાર કરવાની પ્રતિબદ્ધતા છે એ આપણી ગુજરાત સરકાર દર્શાવી રહી છે અને સંકલ્પ એ પરિપૂર્ણ કરી રહી છે. ત્યારબાદ વિનંતી કરીશ કે આપણા વોટરવર્ક સમિતિ રાજકોટ મહાનગરપાલિકાના અશ્વિનભાઈ પાંભરને કે આપ આભાર વિધિ કરશો આજના કાર્યક્રમની. રાજકોટ મહાનગરપાલિકા તેમજ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા આજે રાજકોટમાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ જેઓના હસ્તે થઈ રહ્યું છે એવા આજે 2 વર્ષ પૂર્ણ કરી અને 3જા વર્ષમાં જે મંગળ પ્રવેશ કરેલો છે એવા યશસ્વી મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબ, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા, કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, શહેરના મેયર શ્રી નીનાબેન પેઢડિયા, સાંસદ શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ,
શહેર ભાજપના પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય શ્રી ડૉક્ટર દર્શિતાબેન શાહ, ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાડા, ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા સાહેબ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ ઠાકર, ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રસિંહજી, શહેરના મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, વિરેન્દ્રસિંહજી જાડેજા, માધવભાઈ દવે, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક શ્રી મનીષભાઈ રાડિયા, કલેક્ટર શ્રી, કમિશનર શ્રી, મંત્રસ્થ સૌ મહાનુભાવો અને આ રાજકોટની નગર જનતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી બદલ રાજકોટ મહાનગરપાલિકા વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. ભારત માતા કી જય, વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર અશ્વિનભાઈ. અને આ સાથે જ આપણા મુખ્યમંત્રીશ્રીનો પણ આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે સુશાસનના અને સેવાના જે 2 વર્ષમાં જે વિકાસ કાર્યો થયા છે તેના રેકોર્ડ ત્રીજા વર્ષમાં પણ તૂટે અને અવિરત આવા નવા નવા રેકોર્ડ્સ બનતા રહે તેવી ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે આપણા મુખ્યમંત્રીશ્રીનો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. આજનો આ દિવસ આપણા માટે ખૂબ યાદગાર અને મહત્વનો છે કારણ કે વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા છે. તો આજે સુશાસનના અને સેવાના આ 2 દિવસમાં આજના દિવસમાં જે કંઈ પણ આપણને વિવિધ વિકાસ પ્રકલ્પો મળ્યા છે તેનો દરેક નાગરિકો લાભ લેવાના છે. જન જન સુધી જનજનના સપના સાકાર થવાના છે અને આમ પણ સર્વજન હિતાય સર્વજન સુખાયની સંકલ્પના